નમસ્કાર, મીડિયા ન્યૂઝ સાથે અમિતા વાંઝા. જોઈએ સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ મેળવેલી સિદ્ધિને બિરદાવી અને વધુને વધુ નાગરિકોને ફિટનેસ કેળવવા યોગનો બિનખર્ચાળ માર્ગ અપનાવવા કરી અપીલ. આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમની 43મી કડીમાં દેશવાસીઓ સાથે કર્યો સંવાદ. વિદ્યાર્થીઓને વેકેશનમાં સ્વચ્છ ભારત સમર ઇન્ટર્નશીપમાં જોડાવા પીએમએ કર્યું આહવાન. દેશવાસીઓને ડીડી ન્યૂઝનો ગુડ ન્યૂઝ ઇન્ડિયા કાર્યક્રમ જોઈ સમાચારો જોવા ઉપર મૂક્યો ભાર. જળ સંરક્ષણને સામાજિક જવાબદારી જણાવે છે પ્રધાનમંત્રી. જ્ઞાનીઓને જ્ઞાન વહેંચવા કરી અપીલ. તો બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભગવાન બુદ્ધના કરુણા, સેવા, ત્યાગનો સંદેશ સાથે પવિત્ર રમઝાનના દાનના મહાત્મ્યને સમજાવ્યો. અટલજીના જય જવાન જય કિસાન જય વિજ્ઞાન મંત્રને કર્યો યાદ. ગુજરાત ગૌરવ દિનની ભવ્ય ઉજવણી માટે ભરૂચ સજ્જ. મેક ઇન ઇન્ડિયા અને સ્વચ્છ ભારતની થીમ ઉપર કરાયા વિશેષ શણગાર. અંકલેશ્વર ખાતેથી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો મુખ્યમંત્રી કરાવશે શુભારંભ. 210 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત. દેશના નિર્માણ સંસ્કૃતિને સાચવવા, ટકાવવા બ્રહ્મ સમાજનું મહત્વપૂર્ણ યોગદાન હોવાનું જણાવે છે મુખ્યમંત્રી. મહાત્મા મંદિર ખાતે 2 દિવસીય મેગા બ્રાહ્મણ સમિટમાં અભ્યાસ, ચિંતન અને સંશોધનની જ્ઞાનની વૃત્તિ બ્રાહ્મણોમાં હોવાનું જણાવ્યું. જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓ સાથે મન કી બાત કરી. આજની મન કી બાતનું 43મું સંસ્કરણ પૂરું થયું. પોતાની મન કી બાતમાં પીએમએ રમતગમત, ફિટ ઇન્ડિયા, સ્વચ્છ ભારત સમર ઇન્ટર્નશીપ, ગુડ ન્યૂઝ ઇન્ડિયા જેવા મુદ્દા અંગે પોતાના વિચારો રજૂ કર્યા. જોઈએ એક રિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે મન કી બાત કરી હતી. પોતાના 43મા સંસ્કરણની મન કી બાતની શરૂઆત તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ મેળવેલી સિદ્ધિઓની પ્રશંસા સાથે કરી હતી. વેઇટ લિફ્ટર મીરા ચાનુ, પેરા પાવર લિફ્ટર સચિન ચૌધરી સહિત બેડમિન્ટન ખેલાડીઓની સિદ્ધિઓને યાદ કરી હતી. સાથે તેમણે ભારતે જીતેલા 66 મેડલો ઉપર ગૌરવ અનુભવતા જણાવ્યું હતું કે તિરંગામાં માન સન્માન સાથે લપેટાયેલો ખેલાડી પોતાનામાં જ વિશિષ્ટ હોય છે. પ્રધાનમંત્રીએ પહેલવાનોની અને શૂટિંગના ખેલાડીઓની ખાસ પ્રશંસા કરી હતી. मेरे प्यारे देशवासियों, नमस्कार. हाल ही में 4 अप्रैल से 15 अप्रैल तक ऑस्ट्रेलिया में 21वें कॉमनवेल्थ गेम्स का आयोजन हुआ. भारत सहित दुनिया के 71 देशों ने इसमें हिस्सा लिया. हमारे खिलाड़ियों ने भी देशवासियों की उम्मीदों पर खरा उतरते हुए बेहतरीन प्रदर्शन किया और एक के बाद एक मेडल जीतते ही चले गए. चाहे शूटिंग हो, रेसलिंग हो, वेट लिफ्टिंग हो, टेबल टेनिस हो या बैडमिंटन हो, भारत ने रिकॉर्ड प्रदर्शन किया. 26 गोल्ड, 20 सिल्वर, 20 ब्रॉन्ज. भारत ने करीब करीब कुल 66 पदक जीते. हर भारतीय को ये सफलता गर्व दिलाती है. પ્રધાનમંત્રીએ મન કી બાતમાં ફિટનેસનો મંત્ર પણ આપ્યો. પીએમએ જણાવ્યું કે ફિટ ઇન્ડિયા માટે દરેક ભારતવાસીઓની ફિટનેસ જરૂરી છે અને ફિટનેસ માટે યોગનો માર્ગ બિનખર્ચાળ છે. તેમણે વધુમાં વધુ નાગરિકોને યોગમાં જોડાવાનો પ્રયાસ કરવા જણાવ્યું હતું. पिछले महीने मन की बात के दौरान मैंने देशवासियों से, खास करके हमारे युवाओं से फिट इंडिया का आह्वान किया था और मैंने हर किसी को निमंत्रण दिया था, आइए फिट इंडिया से जुड़िए, फिट इंडिया को लीड कीजिए. और मुझे बहुत खुशी हुई कि लोग बड़े उत्साह के साथ इसके साथ जुड़ रहे हैं. मानसिक विकास के लिए, मानसिक संतुलन के लिए योग का क्या उपयोग है अब हिंदुस्तान में और दुनिया में बताना नहीं पड़ता है. और आपने देखा होगा कि एक एनिमेटेड वीडियो जिसमें मुझे दिखाया गया है वो इन दिनों काफी प्रचलित हो रहा है. एनिमेशन वालों को मैं इसलिए भी बधाई देता हूं कि उन्होंने बहुत बारीकी से जो काम एक टीचर कर सकता है वो एनिमेशन से हो रहा है. आपको भी जरूर इसका लाभ मिलेगा.
વેકેશન માણવાના મૂડમાં છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ યુવા વિદ્યાર્થીઓને સ્વચ્છ ભારતના નિર્માણ માટે સ્વચ્છ ભારત સમર ઇન્ટર્નશીપ માટે આહવાન કર્યું છે. ઇન્ટર્નશીપમાં જોડાનારા અને સારું પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થીને યુજીસી દ્વારા 2 ક્રેડિટ પોઈન્ટ આપવાનું પણ કહ્યું છે. આ માટે વિદ્યાર્થીઓને પોતે વિડીયો, ફોટો અને સ્ટોરી પોસ્ટ કરવાનું આહવાન કર્યું છે. मेरे नौजवान साथियों, एक विशेष इंटर्नशिप के लिए मैं आज आपसे आग्रह कर रहा हूं. सरकार के 3-4 मंत्रालय ने मिलकर के एक स्वच्छ भारत समर इंटर्नशिप 2018 ये लॉन्च किया है. कॉलेज के छात्र छात्राएं, एनसीसी के नौजवान, एनएसएस के नौजवान, नेहरू युवा केंद्र के नौजवान जो कुछ करना चाहते हैं समाज के लिए, देश के लिए, और कुछ सीखना चाहते हैं, समाज के बदलाव में जो अपने आप को जोड़ना चाहते हैं, निमित्त बनना चाहते हैं, एक सकारात्मक ऊर्जा को लेकर के समाज में कुछ न कुछ कर गुजरने का इरादा है. उन सब के लिए अवसर है. મન કી બાતમાં પ્રધાનમંત્રીએ દેશવાસીઓને ડીડી ન્યૂઝના ગુડ ન્યૂઝ ઇન્ડિયા હેઠળ દેશ વિકાસના સમાચારો જોવા માટે ભાર મૂક્યો હતો. આ બાબતે તેમણે દિલ્હીના યુવાનો દ્વારા ગરીબ બાળકોને ભણાવવાનો જે પ્રયાસ કરાયો છે તેનો ઉલ્લેખ કર્યો હતો. સાથે તેમણે ઉત્તરાખંડના ખેડૂતોએ સામૂહિક ખેતી દ્વારા પોતાનું ભાગ્ય બદલ્યું, કઈ રીતે બદલ્યું તેની પણ માહિતી આપી હતી. जब भी मौका मिलता है तो दूरदर्शन पर गुड न्यूज इंडिया, मैंने पिछले दिनों देखा, दिल्ली के ऐसे युवाओं की कहानी दिखा रहे थे जो गरीब बच्चों की पढ़ाई के लिए निस्वार्थ भाव से जुटे हुए हैं. इन नौजवानों के समूह ने दिल्ली में स्ट्रीट चाइल्ड को और झुग्गियों में रहने वाले बच्चों की शिक्षा के लिए एक बड़ा अभियान छेड़ दिया है. 15 बच्चों से प्रारंभ हुआ ये अभियान आज राजधानी के 12 स्थानों पर 2000 बच्चों से जुड़ चुका है. इन्हीं खेत पैदावार में से बिस्किट बनाना शुरू किया और बिस्किट बेचना शुरू किया. उस इलाके में तो ये पक्की मान्यता है कि आयरन रिच है, और आयरन रिच लोह तत्व से सभर ये बिस्किट गर्भवती महिलाओं के लिए तो एक प्रकार से बहुत उपयोगी होते हैं. दूरदर्शन समाचार, अमदावाद. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓ સાથે મન કી બાત કરી. આજની મન કી બાતમાં જળ સંરક્ષણ, આધુનિક ભારત જેવા મુદ્દા અંગે પોતાના વિચારો રજૂ કર્યા. સાથે જ તેમણે મોહમ્મદ પૈગંબર, બુદ્ધ અને રવિન્દ્રનાથ ટાગોરને પણ યાદ કર્યા. જોઈએ એક રિપોર્ટ. બાતમાં જળ સંરક્ષણ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જળ સંરક્ષણ એ આપણી સામાજિક જવાબદારી છે. સાથે જ તેમણે તામિલનાડુ અને કેરળના મંદિરોના શિલાલેખોમાં થયેલા જળ સંરક્ષણના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો. તેમણે મનરેગાના બજેટમાંથી 35,000 કરોડ રૂપિયાની જોગવાઈની પણ વાત કરી હતી. अप्रैल, मई, जून, जुलाई ये समय ऐसा होता है कि वर्षा के पानी को संग्रह करने का उत्तम अवसर होता है, और अगर हम एडवांस में जितनी तैयारियां करें उतना हमें फायदा मिलता है. मनरेगा का बजट भी इस जल संरक्षण के लिए काम आता है. पिछले 3 वर्षों के दौरान जल संरक्षण और जल प्रबंधन की दिशा में हर किसी ने अपने अपने तरीके से प्रयास किए हैं. हर साल मनरेगा बजट से हटकर जल संरक्षण और जल प्रबंधन पर औसतन 32,000 करोड़ रुपए खर्च किए गए हैं. 2017-18 की बात करें तो मैं 64,000 करोड़ रुपए के कुल व्यय का 55% यानी करीब करीब 35,000 करोड़ रुपए जल संरक्षण जैसे कामों पर खर्च किए गए हैं. મન કી બાતમાં તેમણે રવિન્દ્રનાથ ટાગોરની યાદ કરતા કહ્યું હતું કે આપણે રવિન્દ્ર જયંતિ ઉજવીએ છીએ, પરંતુ રવિન્દ્રનાથના જ્ઞાન, વિવેક અને પ્રતિભાથી અજાણ છીએ. રમઝાનનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ મન કી બાતમાં જણાવ્યું હતું, રમઝાનના રોજા ભૂખ્યાજનો પ્રત્યે સદભાવ દાખવવાનું શીખવે છે. સાથે જ ગરીબ અને જરૂરતમંદ લોકો તરફ સહાનુભૂતિ દાખવી મદદ કરવાનો સંદેશો આપે છે. नोबेल पुरस्कार विजेता रविन्द्रनाथ टैगोर की पीसफुली, ब्यूटीफुली और इंटीग्रिटी के साथ जीने की फिलॉसफी के बारे में जानते ही नहीं है. कृपया मन की बात कार्यक्रम में इस विषय पर चर्चा करें ताकि लोग उसके बारे में जान सके. मैं आयन जी को धन्यवाद देता हूं कि आपने मन की बात के सभी साथियों का ध्यान इस ओर आकर्षित किया. गुरुदेव टैगोर ज्ञान और विवेक से संपूर्ण व्यक्तित्व वाले थे, जिनकी लेखनी ने हर किसी पर अपनी अमिट छाप छोड़ी.
પ્રધાનમંત્રીએ મન કી બાતમાં બુદ્ધ પૂર્ણિમાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં કરુણા, શાંતિ, સમાનતાનો ઉલ્લેખ કરી શક્તિ અને ક્ષમતા વિશે વાત કરી હતી. ખાસ કરીને 11 મે 1998ના રોજ રાજસ્થાનના પોકરણમાં અટલ બિહારી વાજપેયીએ કરેલા પરમાણુ પરીક્ષણને યાદ કરીને જણાવ્યું હતું કે આધુનિક ભારતના નિર્માણ માટે દરેકે પોતાની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરવો પડશે અને આંતરમનની શક્તિનો વિકાસ કરવો પડશે. मेरे प्यारे देशवासियों, बुद्ध पूर्णिमा प्रत्येक भारतीय के लिए एक विशेष दिवस है. हमें गर्व होना चाहिए कि भारत करुणा, सेवा और त्याग की शक्ति दिखाने वाले महामानव भगवान बुद्ध की धरती है, जिन्होंने विश्व भर में लाखों लोगों का मार्गदर्शन किया कि भारत की भूमि महान वैज्ञानिकों की भूमि है और एक मजबूत नेतृत्व के साथ भारत नित नए मुकाम और ऊंचाइयों को हासिल कर सकता है. अटल बिहारी वाजपेयी जी ने मंत्र दिया था, जय जवान, जय किसान, जय विज्ञान. आज जब हम 11 मई 1998 उसका 20वां वर्ष मनाने जा रहे हैं, तब भारत की शक्ति के लिए अटल जी ने जो जय विज्ञान का हमें मंत्र दिया है, उसे आत्मसात करते हुए आधुनिक भारत बनाने के लिए, शक्तिशाली भारत बनाने के लिए, समर्थ भारत बनाने के लिए हर युवा योगदान देने का संकल्प करें, अपने सामर्थ्य को भारत के सामर्थ्य का हिस्सा बनाएं. देखते ही देखते जिस यात्रा को अटल जी ने प्रारंभ किया था, उसे आगे बढ़ाने का एक नया आनंद, नया संतोष हम भी प्राप्त कर पाएंगे. दूरदर्शन समाचार, अमदावाद. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓ સાથે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમ દ્વારા પોતાના મનની વાત રજૂ કરી. તેમણે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી હતી. અમારા સંવાદદાતાએ દર્શકો પાસેથી આ અંગે પ્રતિભાવ જાણ્યા હતા. આવો નિહાળીએ લોકોના પ્રતિભાવ. માનનીય પ્રધાનમંત્રીની વાત સાંભળીને હું એ કહેવા માંગીશ કે માનનીય પ્રધાનમંત્રી આપણે કીધું કે ભારત સરકાર 32,000 દર વર્ષે ખર્ચ કરે છે જળ સંચય પર, એટલે 3 વર્ષમાં 150 લાખ ખર્ચ કર્યા. એમાં આપણે શું કરી શકીએ છીએ? ગામના નાના લોકો ત્યાં જઈને આપણે જળ સંચય વિશે જાગૃતિ અભિયાન ચલાવી શકીએ છીએ. ત્યાં જઈને આપણે લોકોને સમજાવી શકીએ કે આપણા આવવાની ભવિષ્ય પેઢીમાં કંઈ સંકટ ના ઉપજે, એના માટે આપણે જળ સંચય કરવો જોઈએ. પાણી કમથી કમ વાપરવું જોઈએ, જેટલું જોઈએ એટલું જ વાપરવું જોઈએ. આજે માનનીય પ્રધાનમંત્રી મહોદયે સૌ ખૂબ જ સારી વાત કરી. રમજાન તહેવાર આવી રહ્યો છે અને બુદ્ધ પૂર્ણિમા આવી રહી છે. બંને તહેવારને લગતા મહાનુભાવોનો એક કોમન સંદેશો હતો કે સમાજને મદદરૂપ થવું, છેવાડાના માણસને મદદરૂપ થવું, લોકોની ભૂખ મટાડવી, તરસ મટાડવી અને એની સાથે સાથે સમાજમાં કોઈ પણ પ્રકારનો ધર્મ, જાતિ એ બધાના ભેદભાવથી અલગ પરે સર્વધર્મ સંભાવની સાથે સર્વધર્મ મમ ભાવ, બધા ધર્મ મારા છે, એ ધર્મ વિશે પ્રધાનમંત્રીજીએ વાત કરી. આજે કોમનવેલ્થ ગેમ વિશે પ્રધાનમંત્રીશ્રીએ જે વાત કરી એમાં 26 ગોલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ મળ્યા. એમાં મહિલાઓ મોખરે હતી અને આ મહિલા સશક્તિકરણનું એક સર્વોચ્ચ ઉદાહરણ ગણી શકાય. જળ સંચયની બાબતની અંદર એનએસએસના જે વોલેન્ટિયર જે છે પોતાના એડોપ્ટ વિલેજમાં જઈને જે તે તલાબની સફાઈનું કામ કરવાના છે, કન્સ્ટ્રક્શનનું કામ કરવાના છે અને જે ગામડાની કોલેજો છે એ ગામડાની કોલેજો એમના લોકલ લેવલે જે કોઈ એકાદ સ્થળ નક્કી કરીને ત્યાં પૂરો આખો મે મહિનો 1લી તારીખથી લઈને 30 તારીખ સુધી આ જળ સંચય અને સ્વચ્છતા અભિયાન ચલાવવાના છે. આજે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ મનની વાત એમ કરીને વાત કરી કે સમર ઇન્ટર્નશીપની અંદર પણ સ્વચ્છતા હોઈ શકે છે. લોકો સમર કેમ્પ કરે છે પોતાના ગ્રોઈંગ કરવા માટે, પોતાના સેલ્ફને. તો એવી રીતે તમે સમર ઇન્ટર્નશીપની અંદર બી સ્વચ્છતાની સાથે સાથે તમે પોતાનો ગ્રો કરી શકો, એ સૌથી સારી વાત છે. અને ગવર્મેન્ટે આપણા માટે આ ઇન્ટર્નશીપ ખોલી છે, તો હું બધાને નમ્ર અપીલ કરીશ કે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવે અને એમાં પોતાનો સહयोग આપે. ये तो मुझे बहुत हर्ष की बात अनुभव हो रहा है कि ये करीबन ये 4-5वीं बार माननीय प्रधानमंत्री जी ने मन की बात में एनएसएस को याद किया, क्योंकि एनएसएस विश्व की सबसे बड़ा युवा संगठन है जिसमें करीबन 38 लाख स्वयंसेवी जुड़े हुए हैं पूरे भारत में. जहां तक गुजरात की बात हम करें 1,87,000 स्वयंसेवक जुड़े हुए हैं सीधी तौर पर. चाहे शौचालय की बात, शौचालय निर्माण की बात हो, स्वच्छता की बात हो, अभी स्वच्छाग्रही जो कार्यक्रम है, समर इंटर्नशिप की बात है या जल संचय की बात है,
एनएसएस जब भी राष्ट्र के लिए कोई भी काम की जरूरत पड़े, एनएसएस पूरे दिलो जान से इसके साथ जुड़ा हुआ है। પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ અને ગુજરાત ગૌરવ દિવસની ભરૂચ ખાતે ભવ્યાતિ ભવ્ય ઉજવણી માટે તંત્ર સહિત ભરૂચવાસીઓએ તૈયારી કરી લીધી છે। આ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે શાળાના બાળકો અને શહેરીજનોમાં ગુજરાત ગૌરવ દિનના કાર્યક્રમોને નિહાળવા માટે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। જોઈએ એક રિપોર્ટ। ભરૂચમાં ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ રહી છે। સમગ્ર ભરૂચ શહેરને રંગબેરંગી રોશનીઓથી શણગારવામાં આવ્યું છે, જેમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે મેક ઇન ઇન્ડિયા, સ્વચ્છ ભારત જેવી થીમ પર વિશેષ શણગારાયું છે। આ અવસરે ભરૂચના અંકલેશ્વર ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણી સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પણ શુભારંભ કરાવશે, જેના અનુસંધાનમાં ભરૂચ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ઉપરની દિવાલો પર પાણીનું મહત્વ પ્રદર્શિત કરતા ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે। ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે આ વખતના ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ખાસ હશે। તેમણે જિલ્લા અને શહેરની જનતાને જેનો ચોક્કસ લાભ લેવાની અપીલ કરી હતી। આખું ભરૂચ શહેર એને શણગારી દેવામાં આવ્યું છે। આખું ભરૂચ શહેરને જ્યાં કોઈ ક્યારેય ના જોયું હોય એ પ્રકારનું એને ખૂબ સ્વચ્છ કરવામાં આવ્યું છે। અનેક વિવિધ કાર્યક્રમો છે। ભરૂચવાસીઓમાં પણ ગૌરવ દિવસની ઉજવણીને લઈને અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે। ઘણા સમય પછી આવો દિવસ સ્થાપના દિન થઈ રહ્યો છે અને આ લાઇટિંગ પણ મને જોવામાં ખૂબ જ ગમે છે। ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનો જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપસિંહના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। આ પ્રદર્શનમાં રોકેટ લોન્ચર, AK-56, 455 બોલ કારતૂસ, 7.62 મિની બોલ કારતૂસ, એક્સપ્લોઝિવ સેમ્પલ, સુટકેસ બોમ્બ, રેડિયો બોમ્બ સહિતના વિવિધ પ્રકારના બોમ્બ, માઇનસ ડિટેક્ટર, સર્ચ મીટર, ઇલેક્ટ્રિક સ્ટેટોસ્કોપ સહિત વિવિધ આધુનિક શસ્ત્રો મૂકવામાં આવ્યા છે। અહીંયા અમારે ઘણા બધા બોમ્બ અને બોમ્બ રેસ્ક્યુ ટીમની બારેમાં જાણવા મળ્યું છે। જે શસ્ત્ર પ્રદર્શનમાં વિવિધ શસ્ત્રો જેમાં AK-47, AK-56, ઇન્સાસ, બ્લોક પિસ્તોલ, અલગ અલગ પ્રકારની બીજી પિસ્તોલો, રોકેટ લોન્ચર, કયા પ્રકારના બોમ્બ હોય એની સમગ્ર જાણકારી જાહેર જનતાને મળી રહે તે માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત ગૌરવ દિવસ ઉજવણીના અવસરે ભરૂચ જિલ્લામાં ₹210 કરોડ ઉપરાંતના વિકાસ કામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ કરવામાં આવશે। ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી અવસરે ભરૂચ શહેરને રંગબેરંગી રોશનીઓથી શણગારવામાં આવ્યું છે। દૂરદર્શન સમાચાર માટે ભરૂચથી ભરત ચુડાસમાનો રિપોર્ટ। આ વખતે રાજ્ય સરકાર દ્વારા રાજ્યકક્ષાનો ગુજરાત સ્થાપના દિવસ ગુજરાત ગૌરવ દિવસ તરીકે ભરૂચ જિલ્લામાં યોજાવા જઈ રહ્યો છે, ત્યારે ઉજવણી પહેલા ભરૂચ જિલ્લામાં વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં ભરૂચ જિલ્લાના સાજોદ ગામે 66 kV સબસ્ટેશન તેમજ અંકલેશ્વર, જંબુસર તાલુકાના વિવિધ ગામોમાં સૌરભભાઈ પટેલ અને ઈશ્વરભાઈ પટેલના હસ્તે વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા। મહાત્મા મંદિર ખાતે શરૂ થયેલા 2 દિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટના પ્રદર્શનનું ઉદઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરાયું હતું। આ સમિટમાં 90 જેટલા ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ લગાવવામાં આવ્યા છે। આ બિઝનેસ સમિટમાં 1200થી વધુ બ્રહ્મ ઉદ્યોગ સાહસિકો ભાગ લઈ રહ્યા છે, જેનાથી 10,000થી વધુ બેરોજગારોને રોજગારીની તક મળશે। આ પ્રદર્શનની આશરે 2 લાખ લોકો મુલાકાત લેશે। આ બિઝનેસ સમિટમાં બેરોજગારને ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ સ્થાપવા માટે અને સરકારી નોકરી કેવી રીતે મેળવવી તે અંગે સરકારી અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અપાશે। બ્રાહ્મણ સમાજે આ બિઝનેસ સમિટનું આયોજન કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ન્યૂ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે અને રાષ્ટ્ર નિર્માણના કાર્યક્રમમાં સહભાગી બનવા બદલ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આનંદ વ્યક્ત કર્યો હતો। આ સમિટને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તમામ સમાજને સાથે રાખી અનેક યોજનાઓ સરકારે અમલી બનાવી છે, તેનો લાભ યુવાનો ઉઠાવે તેમ જણાવ્યું હતું। ગુજરાતનું ભવિષ્ય કોઈ બગાડી શકે એમ નથી, કારણ કે આ પ્રકારની ક્રિએટિવિટી કરનારા લોકો આ ગુજરાતમાં બેઠા છે, ચિંતા કરે છે, સક્રિય છે અને એને કારણે એક આશા છે કે ગમે તે લોકો તોડવા માંગે અહીંયા જોડવા વાળા પણ એટલા બેઠા છે અને એને કારણે ગુજરાતને
આગળ વધારી શકીશું. યુપીએસસી દ્વારા મેઇન પરીક્ષા બાદ લેવાયેલા ઇન્ટરવ્યુના પરિણામ સાથે 2017ની સિવિલ સર્વિસીસની ભરતી માટેનું ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતમાંથી આ વર્ષે 20 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. ગત વર્ષ કરતાં ગુજરાતમાંથી આ વર્ષે વધુ ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. એક એવો યુવાન જેણે બાળપણમાં જ કલેક્ટર બનવાનું સ્વપ્ન જોયું. અનેક મુશ્કેલીઓ છતાં આ યુવાને હાર માનવાના બદલે મુશ્કેલીઓને પડકાર સમજી સામનો કર્યો અને યુપીએસસીની પરીક્ષા પાસ કરી ચહેરા ઉપર સિદ્ધિની મુસ્કાન સાથે ગૌરવ અનુભવી રહ્યો છે. જોઈએ અનેક પડકારો વચ્ચે સિદ્ધિની ગાથાનો આ અહેવાલ. પગમાં ફ્રેક્ચર છે પરંતુ ચહેરા ઉપર મુસ્કાન છે. આ નોખી માટીના યુવાનનું નામ છે સફીન ગાસન, જેણે ગઈકાલે જાહેર થયેલી યુપીએસસી પરીક્ષામાં 570મો ક્રમ હાંસલ કરી બનાસકાંઠા અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. તેના માતા પિતાએ ખૂબ જ મહેનત કરી. પિતા વાયરમેનનું કામ કરી ઘરની આજીવિકા ચલાવે છે, તો માતાએ પોતાના દીકરાને પહેલા એન્જિનિયરિંગ અને પછી યુપીએસસીનો ખર્ચ ઉઠાવવા 13 વર્ષો સુધી હીરા ઘસ્યા. આટલું કર્યા બાદ સમય આવ્યો દીકરાને દિલ્હી ખાતે યુપીએસસીની તૈયારી કરવા મોકલવાનો, પરંતુ સફીનના પરિવાર પાસે એટલી આર્થિક ક્ષમતા હતી નહીં. પરંતુ કહેવાય છે કે દ્રઢ મહેનતની લગન હોય અને ઈરાદા બુલંદ હોય તો આખી કાયનાત મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે, અને બન્યું પણ એવું જ. ફોર એક્ઝામ્પલ, મારી જ્યારે યુપીએસસીની મેઇન્સનું પેપર હતું, ચોથું પેપર, એ દિવસે સવારે 8:30 વાગે મારો એક્સિડન્ટ થયેલો અને 9 વાગે પેપર હતું. બટ લકીલી લાઈક મારો લેગ ઇન્જર્ડ થયેલો, મારા ડાબા હાથે ઇન્જરી હતી, મારા માથામાં વાગ્યું હતું, પણ મારા રાઈટ હેન્ડને કશું નહોતું થયું. એટલે મેં પહેલા જ એ ડિસાઇડ કર્યું કે પેપર તો લખાશે, એન્ડ ત્યાંથી ઉઠીને પહેલા હું પેપર આપવા ગયો, પછી દવાખાને ગયો અને એ રીતે મેં બાકીના મારી મેઇન્સના 6 પેપર આપ્યા. યુપીએસસી સિવાય પણ એક ઓફિસર તરીકે તમે કેટલા સક્સેસફુલ થવાના છો એની જે ક્વોલિટીઝ છે એ પણ એ લોકો ચેક કરતા હોય છે, લાઈક ડેડિકેશન છે, તમે કેટલા ક્રિટિકલ માઇન્ડેડ છો. સફીન ભણાવવા માટે ખૂબ જ મહેનત કરી. હું અને એના પપ્પાએ મજૂરી પણ કરી છે એને ભણાવવા માટે. એને ખૂબ જ પહેલા 5મા ધોરણથી એને ગોલ નક્કી કર્યો હતો કે મારે કલેક્ટર બનવું છે, માટે અમે પણ એને બહુ સપોર્ટ કર્યો. એને આઈએસ બનવું હતું તો એ દિલ્હી માટે જો દિલ્હીમાં પણ સારી એવી મહેનત કરી 1 વર્ષમાં અને તે યુપીએસસી પાસ કરી દીધું. એ માટે અમને ખૂબ જ ગૌરવ છે. આર્થિક કટોકટીનો સામનો કરતા સફીનના માતા પિતાને સહારો મળ્યો કાણોદર ગામના જ હુસેનભાઈ અને ઝરીનબેન પોલરાનો, જેમણે નિસ્વાર્થ ભાવે સફીનની યુપીએસસી તૈયારીઓનો તમામ ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી અને સફીનની મહેનત રંગ લાવી. ગ્રેજ્યુએશન પૂરું કરેલું અને મને એમ કહ્યું કે અંકલ મારે યુપીએસસી અને મારે કલેક્ટર બનવું છે, તો મેં પણ વિચાર્યું કે આપણા ગામનો છોકરો કલેક્ટર થતો હોય તો આપણે એને સહયોગ આપી અને એને એ મંજિલ સુધી પહોંચાડવો જોઈએ. અને એનામાં આત્મવિશ્વાસ ખૂબ જ હતો કે હું કલેક્ટર બનીશ જ, અને મને પણ એના ઉપર કોન્ફિડન્સ હતો કે કલેક્ટર થઈને જ રહેશે. હાલ સફીનની સફળતાથી તેના માતા પિતા ગૌરવ અનુભવી રહ્યા છે, તો સહારો બનેલા હુસેનભાઈ પોલરા અને તેમના પત્ની કોઈને મદદ કરી કૃતાર્થ થયાની લાગણી અનુભવી રહ્યા છે. સરફરાઝ નાગોરી, ડીડી ન્યૂઝ, બનાસકાંઠા. આણંદ ખાતે આવેલ ઇરમા એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટનો 37મો પદવીદાન સમારોહ એનડીડીબીના ઓડિટોરિયમમાં યોજાઈ ગયો, જેમાં 177 વિદ્યાર્થીઓને મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે કાર્યરત સામાજિક કાર્યકર્તા પદ્મશ્રી ડોક્ટર અભય બંગ દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન રૂરલ મેનેજમેન્ટ, ફેલો પ્રોગ્રામ ઇન રૂરલ મેનેજમેન્ટની પદવી એનાયત કરવામાં આવી હતી. પીજીડીઆરએમમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને મેમોરિયલ ગોલ્ડ મેડલ મહેમાનોના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. રાજ્યમાં શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ શ્રમિકોને ખાસ કાર્ડ આપી શ્રમિક અન્નપૂર્ણા યોજનાના લાભાર્થી બનાવાયા છે. માં અન્નપૂર્ણા ભોજન યોજનામાં કાર્ડ ધરાવતા શ્રમિકોને દરરોજ સવારે પૌષ્ટિક ભોજન મળે તેવી આ યોજના બીજા તબક્કામાં ચાલુ થઈ ગઈ છે. નવસારી શહેરના શહીદ ચોકમાં માં અન્નપૂર્ણા યોજનાના કાઉન્ટર નવસારી ધારાસભ્ય પિયુષ દેસાઈના હસ્તે શરૂ કરાયા છે, જ્યાંથી દરરોજ સવારે 7 થી 11 વાગ્યા સુધી આ કાર્ડ ધરાવતા શ્રમિકોને 10 રૂપિયામાં રોટલી, શાક, સંભારાનું અને સપ્તાહમાં એકવાર પકવાન જેવી પૌષ્ટિક મીઠાઈ અપાય છે. તેમના ટિફિનમાં આ ભોજન અપાય છે. નવસારી શહેરમાં હાલ 370 જેટલા શ્રમિકો તેનો લાભ લઈ રહ્યા છે. ₹10 ટોકનમાં જમવાનું સાથે
સુખડીથી લઈને મીઠાઈની પણ અઠવાડિયામાં 1 કે 2 દિવસની વ્યવસ્થા. આ સંવેદના સરકારની છે એમ કહું તો ખોટું નથી. અને જ્યારે ગાંધીજીએ જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે ગાંધીજીએ એમની વાતમાં કહેલું કે રાજસત્તા એ કોઈ પણ મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી હોય, એ રાજસત્તામાં બેઠેલા લોકો કેટલો ઉપયોગી છે. અને એ માટેના જ્યારે 14મી એપ્રિલથી બાબા સાહેબના જન્મદિવસથી 5મી મે સુધી 20-21 દિવસ सतत ये सब सुविधाएं सबके लिए अच्छा है और सुबह उठ के बनाना पड़ता है, इसके लिए ये सब लोग खा पी सकते हैं. इधर खाना एकदम सुरक्षित है, सब लोग खा पी सकते हैं. વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામના કપાટ આજથી ખોલી નાખવામાં આવ્યા છે. આજથી 1 સપ્તાહ સુધી રાજ્ય સરકાર તરફથી લેસર શોનું આયોજન કરવામાં આવશે. આ પ્રકારનું આયોજન પ્રથમવાર થઈ રહ્યું છે. આયોજનની કેટલીક તસવીરો વહીવટી વિભાગ તરફથી પ્રસારિત કરવામાં આવી હતી. આ લેસર શોમાં ભગવાન શિવ સાથે જોડાયેલી કથાઓનો ઉલ્લેખ કરવામાં આવશે. એ સાથે દર્શકોને શિવલીલા જોવા મળશે. રાજ્યપાલ કે પોલ અને ઉત્તરાખંડ વિધાનસભા અધ્યક્ષની ઉપસ્થિતિમાં કેદારનાથ ધામના કપાટ ખોલાયા છે. અને હવે જોઈએ આજનો સોશિયલ મીડિયા રિપોર્ટ. દેશની વિકાસ યાત્રાની એક ઐતિહાસિક ઉપલબ્ધિ ટ્વિટર ઉપર પાવરફુલ ઇન્ડિયા હેશટેગ સાથે ટોપ ટ્રેન્ડ કરી રહી છે. કેન્દ્ર સરકારે 1000 દિવસમાં દેશના તમામ ગામ સુધી વીજળી પહોંચતી કરવાનું લક્ષ્યાંક હાંસલ કરી લીધું છે. 28મી એપ્રિલના રોજ મણિપુરના સેનાપતિ જિલ્લાના લિસાંગ ગામ સુધી વીજળી પહોંચતી કર્યા બાદ આ લક્ષ્યાંક પાર પાડ્યું છે. ટ્વિટર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ તથા મોટી સંખ્યામાં ટ્વિટર યુઝર્સે આ સફળતાને બિરદાવતી ટ્વીટ કરી હતી. ફેસબુક ઉપર ઇન્ક્રેડિબલ ઇન્ડિયા પેજ પર શેર થયેલા આ વિડીયોને ઘણા લોકોએ વખાણ્યો છે. આ પેજ પર આધ્યાત્મિક મહત્વ ધરાવતા ભારતના 100 સ્થળો વિશે એક વિડીયો રજૂ કરવામાં આવ્યો છે. બોધ ગયાના આ વિડીયોમાં બૌદ્ધ મઠ તથા ગૌતમ બુદ્ધના અનુયાયીઓને દર્શાવવામાં આવ્યા છે. આજે ઇન્ટરનેશનલ ડાન્સ ડે છે. આ નિમિત્તે યુટ્યુબ ઉપર પોસ્ટ થયેલો વિડીયો ચર્ચામાં છે. વિડીયોમાં જાણીતા ડાન્સર શ્યામક દાવરના ગ્રુપના વિવિધ ડાન્સરોએ ભારતીય અને પશ્ચિમી ધૂન ઉપર સુંદર ડાન્સ કર્યો છે. સોશિયલ મીડિયા ડેસ્ક, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ મેળવેલી સિદ્ધિને બિરદાવી અને વધુને વધુ નાગરિકોને ફિટનેસ કેળવવા યોગનો બિનખર્ચાળ માર્ગ અપનાવવા કરી અપીલ. આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમની 43મી કડીમાં દેશવાસીઓ સાથે કર્યો સંવાદ. વિદ્યાર્થીઓને વેકેશનમાં સ્વચ્છ ભારત સમર ઇન્ટર્નશીપમાં જોડાવા પીએમએ કર્યું આહવાન. દેશવાસીઓને ડીડી ન્યૂઝનો ગુડ ન્યૂઝ ઇન્ડિયા કાર્યક્રમ જોઈ સમાચારો જોવા ઉપર મૂક્યો ભાર. જળ સંરક્ષણને સામાજિક જવાબદારી જણાવે છે પ્રધાનમંત્રી. જ્ઞાનીઓને જ્ઞાન વહેંચવા કરી અપીલ. તો બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભગવાન બુદ્ધના કરુણા, સેવા, ત્યાગના સંદેશ સાથે પવિત્ર રમઝાનના દાનના મહાત્મ્યને સમજાવ્યો. અટલજીના જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન મંત્રને કર્યો યાદ. ગુજરાત ગૌરવ દિનની ભવ્ય ઉજવણી માટે ભરૂચ સજ્જ. મેક ઇન ઇન્ડિયા અને સ્વચ્છ ભારતની થીમ ઉપર કરાયા વિશેષ શણગાર. અંકલેશ્વર ખાતેથી સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો મુખ્યમંત્રી કરાવશે શુભારંભ. 210 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત. દેશના નિર્માણ સંસ્કૃતિને સાચવવા, ટકાવવા બ્રહ્મ સમાજનું મહત્વપૂર્ણ યોગદાન હોવાનું જણાવે છે મુખ્યમંત્રી. મહાત્મા મંદિર ખાતે 2 દિવસીય મેગા બ્રાહ્મણ સમિટમાં અભ્યાસ, ચિંતન અને સંશોધનની જ્ઞાનની વૃત્તિ બ્રાહ્મણોમાં હોવાનું જણાવ્યું.
વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામના કપાટ આજથી શ્રદ્ધાળુઓના દર્શનાર્થે ખુલ્યા. સૌપ્રથમવાર ભગવાન શિવ સાથે જોડાયેલી કથાઓને લેસર શો દ્વારા દર્શાવવામાં આવશે. એક સપ્તાહ સુધી દર્શકો શિવલીલા નિહાળી શકશે. અને સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાહે, આ ઉક્તિને ખરી કરીને બનાસકાંઠાના શફીને પોતાનું સ્વપ્ન સાકાર કર્યું છે. અનેક પડકારોને સામનો કરીને યુપીએસસી પરીક્ષામાં 570મો ક્રમ હાંસલ કરીને પોતાના પરિવારને ગૌરવ અપાવી ગુજરાતનું નામ કર્યું રોશન. તો અત્યારે તો બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.